આભાર માનું છું કે ગુજરાતમાં મોરબીને જે કોર્પોરેશન આપી એનાથી ફાયદો એ થશે કે વર્ષો પહેલાં મોરબી પેરિસ કહેવાતું. ત્યારે વસ્તી અત્યારે છે એની 25% હતી. અત્યારે વસ્તી બહુ વધે, ઉદ્યોગ બહુ છે. એટલે એક તો સારા અધિકારી આવશે, કમિશનર, પછી એન્જિનિયરો આવશે, સ્ટાફ આવશે, સારી રીતે ડેવલપમેન્ટ, નવી ગ્રાન્ટો આવશે અને સોલિડ કામ થશે, વિકાસના કામ. અત્યારે કોર્પોરેશન આપવાથી કોઈ જાતના માણસો કોઈ એમ કે ટેક્સ વધારો, એ તો નોર્મલ હોય, 5-10% ટેક્સ વધતો હોય, એ કંઈ મોરબીને કંઈ વાંધો નથી આવે. પણ જે ડેવલપમેન્ટ થવું હોય એ બહુ સારી થશે. પછી મોરબી શહેર છે એની બાજુના એક ગામમાં મેં લીધા છે દરખાસ્ત મોકલી, એટલે કોઈ એકેય ગામડાવાળાને વાંધો ન હોવો જોઈએ. એના પછીના જે ગામડા છે એ અમે મવડામાં લીધા છે. એટલે બેય મવડા અને કોર્પોરેશન સાથે રહીએ તો મવડામાં એ અધિકારી કલેક્ટર લેવલના આવે, નગર કોર્પોરેશનમાં કલેક્ટર લેવલ આવે, જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર હોય, ડીડીઓ કલેક્ટર રેન્જના હોય. એટલે અધિકારી, સારા અધિકારીથી સારું આખું મોરબીનું ડેવલપમેન્ટ થશે. રિંગ રોડ મળે, સારા બગીચા મળે. અત્યારે માનો મોરબીમાં બગીચા બનાવવા જગ્યા નથી, હવે ગામડે કરવા જઈ ન શકીએ. તો આ ઘણો બધો બેનિફિટ થશે અને જે રિઝલ્ટ, કામનું રિઝલ્ટ એ સારામાં સારું આવશે અને અમને પણ કામ કરવાનો શોખ થશે. અને મોરબી માટે જરૂરિયાત હતી એ આજે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ એને નક્કી કર્યું હતું કે મવડા અને કોર્પોરેશન દેવી. પણ ત્યારે અહીંના બધાએ વિરોધ કરીને બંધ રખાયો અને આજુ કાલે વિરોધ કોઈએ કર્યો નથી અને સામૂહિક બધાને ન્યાય મળે એ રીતે આખી દરખાસ્ત મોકલી અને આ રાજ્યના મુખ્યમંત્રીએ એને બાલી આપી, એને મંજૂરી આપી. હું આભાર માનું છું.